પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીના વિતરણ વ્યવસ્થા ખોરવાય છે, જેથી શહેરમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાય છે। ત્યારે મહાનગરપાલિકાના મેયર અને કમિશનર દ્વારા જેતપુર પાણી પુરવઠા વિભાગને પત્ર લખી નર્મદાનું પાણી પૂરતું વિતરણ કરવા માંગ કરી છે। પોરબંદર શહેરને પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી મહાનગરપાલિકાની છે, પરંતુ મહાનગરપાલિકાને પીવાનું પાણી પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવે છે। હાલ શહેરને પીવાનું પાણી ફોદાડા અને ખંભાળા ડેમ તેમજ નર્મદાની પાઇપલાઇન મારફતે પૂરું પાડવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી મનપાને પીવાનું પાણી પૂરતું ન મળતું હોવાથી શહેરમાં 3 થી 4 દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે, જેને લઈને શહેરભરમાં પાણીની સમસ્યા સર્જાય છે। ત્યારે આ પાણીની સમસ્યાનું નિરાકરણ માટે પોરબંદર મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ તેમજ મેયર સાગર મોદી દ્વારા જેતપુર પાણી પુરવઠાને પત્ર લખી નર્મદાની પાઇપલાઇન મારફતે પૂરતું પાણી વિતરણ કરવા માંગ કરી છે। અમે આજે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગને રજૂઆત કરેલ છે કે અગાઉ જે પાણી આવે છે તે ખૂબ જ ઓછા ફોર્સથી આવે છે, એ તાત્કાલિક એનું નિરાકરણ કરવું અને ભવિષ્ય માટે ભાદર ડેમમાંથી જે પાઇપલાઇન આવે છે તેને નર્મદા સાથે જોડી દેવી, એટલે આવતા દિવસોમાં જે પાણીની સમસ્યા છે તે નહીવત થઈ જાય અને પોરબંદર નગરપાલિકા એના માટે પ્રયત્નશીલ છે ને લોકોને પાણીની સમસ્યા ઓછામાં ઓછી થાય તેવા ખૂબ પ્રયાસો અમે કરી રહ્યા છીએ તંત્ર દ્વારા, અને આવતા દિવસોમાં તે થઈ જશે તેની અમને ખાતરી છે। પોરબંદર શહેરમાં પીવાના પાણીના વિતરણ માટે રોજ 40 થી 50 mldની પાણીની જરૂરિયાત રહે છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી પૂરતું પાણી મળતું નથી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।